नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण सौने स्वागत है फिजिक्सना विडियो लेक्चर में। विद्यार्थी मित्रों, आज आपणे एवा टॉपिक विषे भणवाना छीए जे खूब ज अगत्यनो छे अने हवे पछीनी जे चेप्टरनी थियरी छे ए थियरी आ टॉपिक उपर ज छे। बराबर, तो आ टॉपिक समझवो खूब ज अगत्यनो छे, एटले विद्यार्थी मित्रों व्यवस्थित ध्यान आपजो। तो चलो स्टार्ट करिए आजनो टॉपिक आपणो विद्युत क्षेत्र। विद्युत क्षेत्र जेने इंग्लिश में कहेवामां आवे छे इलेक्ट्रिक फील्ड। तो विद्युत क्षेत्र आपणे समझीए ए पहेला आपणे गुरुत्वाकर्षी क्षेत्र विषे समझीए। बराबर, तो धोरण 11 में आपणे भणी गया गुरुत्वाकर्षी क्षेत्र विषे। न्यूटने एवुं कह्युं हतुं के जो कोई दળ अने तेनी आसपास शुं होय छे तो के तेनी असर होय छे અને એ અસરને શું કહેવામાં આવે છે તો કે એ અસરને ન્યૂટને નામ આપ્યું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। તો જો હું અહીંયા દર્શાવું છું આકૃતિ દોરીને કે કોઈ દળ છે, બરાબર, આ દળ કોઈ પણ દળ હોય, એ દળની આસપાસ શું હોય છે તો કે દળની આસપાસ તેની અસર હોય છે। એટલે માની લો કે આ દળની આસપાસ તો ન્યૂટને શું કીધું હતું કે કોઈ દળ હોય એ દળની આસપાસ શું હોય છે તેની અસર હોય છે અને એ અસરને શું કહેવામાં આવે છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। તો હું એના નામ આપી દેવાને ગુરુત્વાકર્ષી क्षेत्र। बराबर, फरीवार विद्यार्थीओ न्यूटने शुं कीधुं के कोई दળ होय एनी आसपास शुं होय छे तेनी असर होय छे अने ए असरने शुं नाम आपवामां आव्युं तो के गुरुत्वाकर्षी क्षेत्र नाम आपवामां आव्युं। बराबर, हवे आगळ वधीए। जो विद्यार्थीओ आ असरमां जो कोई दળ मूकवामां आवे, हुं અહીં एक दળ मूकું છું, बराबर, आ दળ મૂકવામાં આવે तो शुं थाय छे तो आ दળ पर आपेल दળ वडे એટલે કે આ દળ વડે આકર્ષણ થતું હતું અને ન્યૂટને એ આકર્ષણ બળનું મૂલ્ય આપ્યું। બરાબર, એટલે ન્યૂટને એ આકર્ષણ બળ શોધવા માટેનું એક સૂત્ર આપ્યું। ધારો કે આના ઉપર કેટલું દળ છે તો કે કેપિટલ M અને ન્યૂટનના સૂત્ર મુજબ આકર્ષણ બળ કેટલું હતું તો કે F બરાબર G કેપિટલ M સ્મોલ m अपॉन आर स्क्वेर, ज्यां आर शू छे तो के बे दળ वच्चेनुं अंतर एने आर वडे आपणे दर्शावीए। बराबर, आ माहिती तमे गुरुत्वाकर्षण वाळा चेप्टरनी अंदर मेळवी हती। हवे आ चेप्टरमां आपणे दળ विશે વાત નથી કરવાની, શેની વાત કરવાની છે વિદ્યુત ભારની। બરાબર, તો જેમ અહીંયા દળ હતું તો દળની આસપાસ તેની અસર હતી એને આપણે શું નામ આપ્યું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર। તો અહીંયા આપણે શું કરશું તો કે વિદ્યુત ભાર લઈ લઈએ, કેટલો Q। તો આ વિદ્યુત ભારની આસપાસ જે અસર હશે आ विद्युत भारनी आसपास जे असर हशे एने शुं कहेवाय तो के एने कहेवामां आवे छे विद्युत क्षेत्र। शुं कहे छे विद्युत क्षेत्र। ख्याल आव्यो? चलो आगळ वधीए। तो के जे रीते दळनी बाजुमां बीजुं दळ लावता तो तेना वडे शुं थतुं हतुं आकर्षण बळ लागतुं हतुं। बराबर, तो एवी ज रीतना आ विद्युत भारनी बाजुमां जो कोई विद्युत भार मूकवामां आवे तो लाववामां आवे तो धारो के आ Q0 विद्युत भार आपणे अहींया मूक्यो विद्युत भारनी नजीक, तो तेमनी वच्चे शुं थशे तो के तेमनी वच्चे आकर्षण अथवा अपाकर्षण बळ थशे। अहींया शुं हतुं के दळनी नजीक बीजो कोई दळ मूकवामां आवे तो तेमनी वच्चे फक्त आकर्षण बळ हतुं। तो अहींया जो आ बे विद्युत भारो उपर समान विद्युत भार हशे, बंने धन होय का तो बंने ऋण होय तो तेमनी वच्चे केवुं बळ लागे अपाकर्षण। અને જો
એક ધન હોય અને એક ઋણ હોય તો તેમની વચ્ચે કયું બળ લાગવાનું છે? તો કે આકર્ષી પ્રકારનું, બરાબર. અને જેનું મૂલ્ય કુલમના નિયમ મુજબ શું થાય? તો કે F બરાબર કે આનો વિદ્યુતભાર Q, આનો વિદ્યુતભાર Q0 અપોન બંને વચ્ચેનું અંતર R એટલે R². આ વિદ્યુતભાર વચ્ચેનું અંતર R². એ શું છે? બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત ખાસ સમજજો, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે કઈ બાબત? તો કે બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ હંમેશા આકર્ષી પ્રકારનું છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું છે? આકર્ષી અથવા અપાકર્ષી પ્રકારનું છે, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થીઓ વિદ્યુત ક્ષેત્ર સમજવા માટે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અંધારું હોય, શું હોય? અંધારું હોય અને એમાં એક બલ્બ ચાલુ કરવામાં આવે તો એ બલ્બ જેટલા વિસ્તારને પ્રકાશિત કરે એટલા વિસ્તારને શું કહેવાય? તો કે પ્રકાશીય ક્ષેત્ર કહેવામાં આવે છે. કારણ કે બલ્બ ચાલુ કર્યો, અંધારું હતું, તો જ્યાં સુધીનો પ્રકાશ ફેલાણો, બરાબર, તો એટલા વિસ્તારને શું કહેવામાં આવે છે? પ્રકાશીય ક્ષેત્ર કહેવામાં આવે છે. તો તમને ખ્યાલ આવ્યો કે વિદ્યુત ભાર છે એની અસર જેટલા વિસ્તારમાં છે એટલી અસરને શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમજાણું? એક એક્ઝામ્પલ જોઈએ આપણે, ટાંચણી અને ચુંબક. માની લો કે આ આપણી પાસે શું છે? તો કે ચુંબક છે, બરાબર. શું છે આ? ચુંબક. અને એક શું છે આપણી પાસે? ટાંચણી. હવે જો ટાંચણીને ખૂબ દૂર રાખો ચુંબકથી અને ચુંબકની નજીક લઈ આવો તો તમે આ સિમ્પલ પ્રેક્ટિકલ તમે રોજિંદી લાઈફમાં અનુભવ્યો હશે કે ટાંચણી અને ચુંબક જો એકબીજાથી દૂર હોય તો એ ચુંબક છે ટાંચણીને આકર્ષી શકે? ના આકર્ષી શકે, બરાબર. જેમ જેમ ટાંચણીને તમે ચુંબકની નજીક લઈ આવવામાં આવે, બરાબર, એટલે કે એક સ્થિતિ એવી આવશે વિદ્યાર્થીઓ કે આ ચુંબકની અસર ટાંચણીને વર્તાશે એટલે તરત જ ચુંબક શું કરશે? ટાંચણીને ખેંચી લેશે. એટલે જે સ્થિતિએ માની લો કે આ સ્થિતિએ એ ટાંચણી છે, બરાબર, અહીં આવી એટલે ચુંબક તરત એને ખેંચવાનો પ્રયત્ન કર્યો તો માની લો કે સ્થિતિ કઈ છે? આ. તો ત્યાંથી તમારે શું કરી દેવાનું? તો કે એક એ ત્રિજ્યાનો ગોળો દોરી દેવાનો, બરાબર. ત્યાંથી તમારે શું કરવાનો? એક ગોળો દોરી દેવાનો. એટલે અહીંથી આપણે અસર વર્તાણી ને આ ટાંચણીને ચુંબકની અસર અહીંથી દેખાણી એટલે ત્યાંથી તમારે આ ત્રિજ્યાનો ગોળો દોરી દેવાનો, આટલી ત્રિજ્યાનો, બરાબર. અને જે વિસ્તાર શું થઈ ગયો? તો કે આ વિસ્તાર થઈ ગયો ચુંબકીય ક્ષેત્ર ટાંચણી માટે, બરાબર. તો આવી જ રીતે વિદ્યુત ભાર લઈ લો અને વિદ્યુત ભારથી જેટલા અંતર સુધી તેની અસર વર્તાતી હોય તેટલા વિસ્તારને શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને આ અસર છે એ 1/r². આ અસર છે એ 1/r² મુજબ શું થાય? ઘટે. ખાસ યાદ રાખજો, આ અસર છે, બરાબર, એ 1/r² મુજબ શું થાય? ઘટે. કારણ કે તમે આમ દૂર જતા જાઓ, અહીંયા ટાંચણીથી આમ તમે દૂર લઈ જાઓ. આપણે ટાંચણી અહીંથી અહીં સુધી હતી ને તો આટલી ત્રિજ્યાનો આપણે ગોળો દોરી નાખ્યો, અહીં સુધી અસર વર્તાતી હતી. અહીંથી આગળ જાઓ તો અસર વર્તાતી નથી. એટલે કે આ વિદ્યુત ક્ષેત્રની અસર છે એ 1/r² મુજબ શું થાય? ઘટે. તમે આ વિદ્યુત ભારથી આમ દૂર જતા જાઓ એમ આકર્ષણ કે અપાકર્ષણ બળ શું થાય? ઘટતું જાય. ખ્યાલ આવી ગયો? અને હજુ એક બાબત નોંધ કરજો, ક્ષેત્રને જોઈ શકાતું નથી, બરાબર. તેને શું કરી શકાય છે? નોંધી શકાય છે. આપણે પ્રકાશવાળું એક્ઝામ્પલ આપ્યું ને, આપણે બલ્બવાળું એક્ઝામ્પલ આપ્યું ને કે જેટલા વિસ્તારને પ્રકાશિત કરે, બરાબર, એટલા વિસ્તારને આપણે પ્રકાશિત ક્ષેત્ર કીધું. એટલે કે ક્ષેત્રને જોઈ ના શકાય. આમાં દેખાય ક્યાં કે આ ક્ષેત્ર અહીં રહ્યું, અહીં સુધી એમ દેખાય નહીં, પણ એને શું કરી શકાય? નોંધી શકાય. આપણે ખબર પડી જો ચુંબક અને સોય હતો, બરાબર, અહીંથી આપણે ખબર આ ખેંચાવા માંડી, ટાંચણી ખેંચાવા માંડી. એટલે કે ક્ષેત્રને જોઈ શકાતું નથી પણ એની અસરને નોંધી શકાય છે, બરાબર. જો વિદ્યાર્થીઓ હવે કોઈ એક વિદ્યુતભાર આપણે Q લઈએ, આ વિદ્યુતભાર Q, તો શું આ વિદ્યુતભારની આસપાસ કોઈ અસર હશે? તો કે હા, જે વિદ્યુતભારની આસપાસ આપણે અસર જોતા હોઈએ એ
એ વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? સ્ત્રોત વિદ્યુત ભાર. તો આ વિદ્યુત ભારની આસપાસની આપણે અસર દર્શાવી દઈએ અને આપણે શું કીધું કે જે વિદ્યુત ભારની આસપાસ આપણે અસર જોતા હોઈએ, આ વિદ્યુત ભાર છે એની આસપાસ આપણે અસર જોતા હોઈએ તો આ વિદ્યુત ભારને શું કહેવામાં આવે છે? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર. સ્ત્રોત વિદ્યુત ભાર. અને જે વિદ્યુત ભારને તમે આની પાસે રાખો છો, શું કરો છો? તો કે જે વિદ્યુત ભારને તમે આની નજીક મૂકો છો, દાખલા તરીકે આ વિદ્યુત ભાર છે Q0. કયો વિદ્યુત ભાર? Q0. આ વિદ્યુત ભારની મેં શું કર્યું? નજીક મૂક્યો, બરાબર. તો તેને શું કહેવામાં આવે છે? પરીક્ષણ વિદ્યુત ભાર. અને શું કહે છે? પરીક્ષણ વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થીઓ, સ્ત્રોત વિદ્યુત ભાર એટલે જેની આસપાસ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણવી છે. સ્ત્રોત વિદ્યુત ભાર એટલે શું? તો કે જેની આસપાસ, જે વિદ્યુત ભારની આસપાસ આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણવી છે. અને પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? તો કે જેની મદદથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણી શકાય છે. પરીક્ષણ વિદ્યુત ભાર એટલે શું? તો કે જેની મદદથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણી શકાય છે. ખ્યાલ આવ્યો? Q એટલે શું? જેની આસપાસ તીવ્રતા જાણવી છે. અને Q0 એટલે શું? જેની મદદથી તીવ્રતા જાણી શકાય છે. બરાબર. ફરીવાર, Q એટલે શું? જેની આસપાસ તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણવી છે તે. અને Q0 એટલે જેની મદદથી આ તીવ્રતા જાણી શકાય છે. એને શું કહેવાય? પરીક્ષણ વિદ્યુત ભાર. અને જેની આસપાસ જાણો છો એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. સમજાણું? બેઠું મગજમાં? બરાબર ને? હવે જુઓ વિદ્યાર્થીઓ, આ જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એને આ સ્ત્રોત વિદ્યુત ભાર શું કરે છે? અપાકર્ષે છે. કઈ દિશામાં? આ દિશામાં. કારણ કે બંને ઉપર કેવા છે? સમાન વિદ્યુત ભાર છે. એટલે કે આ દિશામાં શું કરે છે? અપાકર્ષે છે. કેટલા બળથી અપાકર્ષે? તો કે F બળથી. તો Q0 ને પૂછવામાં આવ્યું કે તારા ઉપર ભાઈ કેટલું બળ લાગે છે? તો Q0 એ જવાબ આપ્યો કે મારા ઉપર F બળ લાગે છે. અને કોણ અપાકર્ષે છે? આ કોણ લગાડે છે? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર Q. કોના ઉપર લગાડે છે? Q0 ઉપર. એટલે Q0 ને પૂછવામાં આવ્યું કે ભાઈ તારા ઉપર કેટલું બળ લાગે? તો કે મારા ઉપર F જેટલું બળ લાગે છે. બરાબર. બળ લાગ્યું Q0 ઉપર. તો Q0 એ શું જવાબ આપ્યો તો આપણે વિદ્યાર્થીઓ? એને કીધું કે મારા ઉપર તો F બળ લાગે છે. F જેટલું બળ લાગે છે. હવે જો વિદ્યાર્થીઓ, આ પરીક્ષણ વિદ્યુત ભારની જગ્યાએ એટલે કે Q0 ની જગ્યાએ જો એકમ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું બળ કેટલું? એટલે આપણે અહીંયા શું કરીએ? એકમ ધન વિદ્યુત ભાર મૂકીએ Q0 ની જગ્યાએ. તો એના ઉપર લાગતું બળ કેટલું? તો વિદ્યાર્થીઓ, જવાબ શું આવે? તો કે જવાબ આવે F/Q0. અને જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે જેને વિદ્યુત ક્ષેત્ર કહે છે. શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર કહે છે. બરાબર. અને વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવવામાં આવે છે? E વડે દર્શાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડનો પહેલો અક્ષર E. બરાબર. તો ખ્યાલ આવી ગયો? વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? એ તો વિદ્યાર્થીઓ, F/Q0 એ શું છે? તો કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. તો આપણે અહીંયા દર્શાવી દઈએ F/Q0 બરાબર એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. આવડે કે ન આવડે? ખબર પડી ને? સમજાય છે ને હું શું કહું? બરાબર. F/Q0 બરાબર શું થયું? એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. કારણ કે આપણે આ પરીક્ષણ વિદ્યુત ભારની જગ્યાએ શું મૂકી દીધો? એકમ ધન વિદ્યુત ભાર મૂકી દીધો. તો આ કેપિટલ Q અને અપાકર્ષે આ દિશામાં બળ કેટલું લગાડે? આવડું આના ઉપર. તો કે F જેટલું.
તો કે Q0 ઉપર F લાગતું, તો હવે Q0 ની જગ્યાએ હું 1 મૂકી દઉં તો એના ઉપર લાગતું બળ કેટલું? તો E બરાબર F/Q0 જેટલું. સમજાણું? બેઠું મગજમાં? તો ચલો વિદ્યાર્થીઓ, E બરાબર શું મેળવ્યું આપણે? F/Q0. તો વિદ્યાર્થીઓ આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું. તો આ કેવી રાશિ છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ અગત્યનું સૂત્ર છે, બરાબર યાદ રાખજો. તો આ રાશિ કેવી છે? આ ભૌતિક રાશિ કેવી છે? સદિશ કે અદિશ? તો તમને ખ્યાલ આવી જાય. બળ છે કેવું છે? સદિશ. તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું રહેવાનું? સદિશ જ. એટલે આપણે દર્શાવી દઈએ સદિશ. બરાબર, કેવી રાશિ છે? સદિશ રાશિ. સમજાઈ ગયું? અને Q0 બરાબર શું? તો કે Q0 બરાબર શું લીધું આપણે? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર. બરાબર વિદ્યાર્થીઓ, પરીક્ષણ વિદ્યુત ભાર છે એ ધન જ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ધન. અને પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય કેવું હોવું જોઈએ? તો કે ખૂબ જ નાનો. એટલે કે મૂલ્ય કેવું? ખૂબ જ નાનું. શા માટે નાનું હોવું જોઈએ? તો આવો ફટાફટ સમજીએ આપણે કે આપણે આ પ્લસ Q વિદ્યુત ભાર છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ત્રોત વિદ્યુત ભાર. અને સ્ત્રોત વિદ્યુત ભારની મદદથી આપણે શું કરીએ છીએ? તો કે સ્ત્રોત વિદ્યુત ભારની મદદથી હમણાં કીધું એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણી શકાય છે. એ વિદ્યુત ક્ષેત્ર જાણવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એ વિદ્યુત ક્ષેત્ર આપણે જાણવા માટે એક આ સ્ત્રોત વિદ્યુત ભારની નજીક એક આપણે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ. શું કરીએ છીએ? પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ. વિદ્યાર્થીઓ, આ પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય તો શું થશે? તો કે આ સ્ત્રોત વિદ્યુત ભારને અપા કરશે. કારણ કે આનું મૂલ્ય મોટું થઈ ગયું તો શું કરવાનો છે? તો કે એ આ સ્ત્રોત વિદ્યુત ભારને અપા કરશે. આપણે તો હમણાં શું કીધું કે સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ વિદ્યુત ક્ષેત્ર હોય છે, ને એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જાણવા માટે આપણે આ વિદ્યુત ભારની નજીક પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ. અને જો આ મોટો થઈ જાય તો શું કરે? તો કે એ આને અપા કરશે. બરાબર, આપણે તો સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ અસર જાણવી છે. બરાબર, આપણે શું કરવું છે? તો કે સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ અસર જાણવી છે. તો સ્ત્રોત વિદ્યુત ભાર છે તેની જગ્યાએથી હલવો જોઈએ નહીં. બરાબર, અહીંયા આ અપા કરવા માંડ્યા ને, તો આપણે તો સ્ત્રોત વિદ્યુત ભારની આસપાસ શું કરવું છે? અસર જાણવી છે વિદ્યુત ક્ષેત્રની. તો એની જગ્યાએથી હલવો જોઈએ નહીં. એટલે એની બાજુમાં જે પરીક્ષણ વિદ્યુત ભાર હોય છે તે મૂલ્યમાં હંમેશા કેવો હોવો જોઈએ? તો કે મૂલ્યમાં નાનો. કેવો હોવો જોઈએ? ખૂબ જ નાનો હોવો જોઈએ. બરાબર, આની બાજુમાં જે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ તે મૂલ્યમાં કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. હવે પ્રશ્ન થાય કે મૂલ્યમાં નાનો તો કેટલો નાનો હોવો જોઈએ? તો તમે ધોરણ 11માં ભણ્યા તેમ શું કરવાનું? તો કે લિમિટ Q0 ટેન્ડ્સ ટુ 0. શું કરશું આપણે? સદિશ F/Q0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ E, જેને શું કહેવામાં આવે છે? સાચું ગાણિતિક સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું. અને આ જે સૂત્ર છે એ સાચી વ્યાખ્યાનું ગાણિતિક સ્વરૂપ. ઓકે વિદ્યાર્થીઓ, અને હવે જે ચેપ્ટરનો ભાગ બાકી છે એ માત્ર વિદ્યુત ક્ષેત્ર પર આધારિત જ છે. હવે જે પછીની જે ટોપિક ભણવાના છીએ, બરાબર, આના પછી એ બધા ટોપિક કોના ઉપર આધારિત છે? વિદ્યુત ક્ષેત્ર ઉપર આધારિત છે. ઓકે, હવે જુઓ વિદ્યાર્થીઓ, હું અહીંયા એક સ્ત્રોત વિદ્યુત ભાર Q મૂકું છું અને કેવો છે? ધન. અને અહીંયા હું શું મૂકું છું? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર કેટલો? Q0. અને કેવો હોવો જોઈએ પરીક્ષણ વિદ્યુત ભાર? તો કે ધન. તો ધન શું કરે? અપા કરશે. બરાબર, કઈ દિશામાં? તો કે આ દિશામાં. શું કરે? અપા કરશે.
તો શું શીખવા મળ્યું? જો સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની રેખાઓ શેના વડે દર્શાવાય છે? સદિશ વડે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે એટલે સદિશ વડે દર્શાવીએ આપણે. હવે જો અહીંયા મૂકવામાં આવે તો પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા મૂકવામાં આવે તો એની ક્ષેત્ર રેખા આ બાજુ, પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા મૂકવામાં આવે તો આ બાજુ, પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા મૂકવામાં આવે તો આ બાજુ, પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા મૂકવામાં આવે તો આમ અપ્પા કરશે, અહીંયા મૂકવામાં આવે તો આ બાજુ અપ્પા કરશે, અહીંયા મૂકવામાં આવે તો આ બાજુ અપ્પા કરશે, અહીંયા મૂકવામાં આવે તો અપ્પા કરશે. એટલે જો સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ શું થાય? તો કે કેન્દ્રથી દૂર જાય, આમ સદિશ સ્વરૂપે દૂર જાય. બરાબર. એટલે ત્રિજ્યાવર્તી દિશામાં કેવું હોય? બહાર તરફ આવે. ક્ષેત્ર રેખાઓ કેવી છે? બહાર તરફ. ખ્યાલ આવ્યો? આ ધન વિદ્યુતભારની વાત થઈ. હવે જો સ્ત્રોત વિદ્યુતભાર ઋણ હોય તો, એટલે કે માઇનસ ક્યુ લઈ લઈએ આપણે. સ્ત્રોત વિદ્યુતભાર કેવો લઈ લઈએ? માઇનસ ક્યુ. તો શું થશે? તો કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવી તરફ આવશે? આ કેવો છે? ઋણ છે. તો પરીક્ષણ વિદ્યુતભારને હું અહીંયા મૂકું Q0, તો ઋણ અને ધન બંને વચ્ચે શું થાય? તો કે બંને વચ્ચે શું થવાનું છે? એક ઋણ અને એક ધન, આકર્ષણ. બરાબર. એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર મૂકેલો છે તો તેની ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થશે? તો કે અંદર તરફ આવશે. એટલે આવી રીતના આપણે સદિશ દોરવા પડશે. અહીંયા હોય તો આ તરફ, અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર રહેલો હોય તો આવી રીતના, અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર હોય તો આવી રીતના, અહીંયા હોય તો આમ, અહીંયા મૂકો તો આ તરફ, અહીંયા મૂકો તો આ તરફ, અહીંયા મૂકો તો આ તરફ. તો અહીંયા શું થયું? તો કે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેન્દ્ર તરફ એટલે કે ત્રિજ્યાવર્તી અંદર આવે છે. આ બધા તીર ક્યાં જાય? અંદર આવે છે ને, એટલે અંદર તરફ. અને જો સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો ત્રિજ્યાવર્તી બહાર તરફ. ત્રિજ્યાવર્તી એટલે શું? તો કે જો અહીંયા મૂકવું આ સર્કલ, બરાબર, એક સરખી ત્રિજ્યાનું સર્કલ બનાવે, બહાર તરફ હોય. અને અહીંયા બધી શું આવે? અંદર આવે. રેડી? ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓની વાત. એક ખાસ બાબત યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો હતો? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાનો ખ્યાલ સૌ પ્રથમ ફેરેડે નામના વૈજ્ઞાનિકે. કોણે આપ્યો હતો? ફેરેડે નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંગેનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઓકે. જો વિદ્યાર્થીઓ, જે ટોપિક છે એ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની સમજૂતી. આ ટોપિકને અંતે હું તમને જે સૂત્ર ડિરાઈવ કરી આપું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યનું. MCQ સોલ્વ કરવા માટે એ સૂત્ર બહુ જ અગત્યનું છે. તો જો આપણે સૂત્ર ડિરાઈવ કરીએ તો વિદ્યાર્થીઓ એક યામાક્સ પદ્ધતિ પસંદ કરી લ્યો. અને યામાક્સ પદ્ધતિનું આ ઉગમ બિંદુ છે અને ઉગમ બિંદુ ઉપર સ્ત્રોત વિદ્યુતભાર મૂકો. બરાબર. એટલે કે આ સ્ત્રોત વિદ્યુતભાર Q હું અહીંયા મૂકી દઉં છું. અને સ્ત્રોત વિદ્યુતભાર કેવો? ધન અથવા ઋણ હોઈ શકે છે. પણ પરીક્ષણ વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? તો કે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન જ હોવો જોઈએ. ચલો, મારે શું કરવું છે? તો કે આ સ્ત્રોત વિદ્યુતભારથી r અંતરે એક બિંદુ P છે. તો વિદ્યાર્થીઓ, આ સ્ત્રોત વિદ્યુતભારથી r અંતરે રહેલા બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય જોઈએ છે. શું જોઈએ છે? મૂલ્ય જોઈએ છે. તો શું કરવું પડશે? તો કે બિંદુ P પાસે શું કરવાનું? પરીક્ષણ વિદ્યુતભાર Q0 મૂકી દો. અને જેનું મૂલ્ય કેવું હોવું જોઈએ? નાનું જ હોવું જોઈએ. એટલે હું અહીંયા મૂકી દઉં પરીક્ષણ વિદ્યુતભાર Q0. બરાબર. તો આ વિદ્યુતભાર શું કરે? બંને ધન, બંને વચ્ચે શું લાગશે? તો કે અપાકર્ષણ બળ. અને કેટલું હશે કુલમના નિયમ મુજબ? તો કે કુલમના નિયમ મુજબ એ અપાકર્ષણ બળ હશે F બરાબર કે કેટલો વિદ્યુતભાર? Q ઇન્ટુ Q0. અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો કે R છે, એટલે R². આટલું આ બંને વચ્ચે શું લાગે? અપાકર્ષણ બળ. હવે આપણે શું કરીએ? તો કે હવે જો આ સૂત્રને સદિશ સ્વરૂપે દર્શાવીએ. સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો શું કરવું પડે?
તો કે આર ને આપણે સદિશ લઈ લો. સદિશ લઈ લો તો તમને સદિશના અભ્યાસમાં ખ્યાલ છે શું કરવું પડે, આ દિશામાંનો એકમ સદિશ દોરવો પડે, એટલે આ થઈ ગયો યુનિટ વેક્ટર, બરાબર, આર કેરેટ. તો અહીંયા સદિશ એફ બરાબર કે ક્યુ ક્યુ 0 અપોન આર સ્ક્વેર ઇન્ટુ શું થઈ ગયું, આર કેરેટ. આ સૂત્ર કેવા સ્વરૂપે થઈ ગયું, સદિશ સ્વરૂપે. હવે જુઓ તો જરાક હું શું કરું, અહીંયા આ Q0 છે એને હું f ના છેદમાં લઈ જાઉં તો શું થશે, તો કે f અપોન Q0 બરાબર કે Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ શું આવે, તો કે આર કેરેટ. જુઓ તો જરાક આવું તમે ક્યાંક જોયું છે કે નથી જોયું, તો કે હમણાં જ ભણ્યા આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું હતું, f અપોન Q0. તો f અપોન Q0 બરાબર E મુકાય કે ન મુકાય, તો કે યસ, કોઈ તકલીફ નથી ને તમને. હા, તો E બરાબર શું થઈ ગયું, કે Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હવે આનું જો મૂલ્ય જોતું હોય તો શું થશે, તો કે મૂલ્ય જોતું હોય તો આપણે સૂત્ર મળ્યું E બરાબર સદિશ નીકળી જાય, મૂલ્ય જોઈએ છે એટલે E બરાબર શું થઈ ગયું, કે Q અપોન આર સ્ક્વેર. ખૂબ જ અગત્યનું સૂત્ર, મોસ્ટ IMP. આ સૂત્ર છે એ કેવું છે, મોસ્ટ IMP સૂત્ર, બહુ જ અગત્યનું છે, યાદ રાખજો, બરાબર. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર કે Q અપોન આર સ્ક્વેર. આનો મતલબ શું થાય, તો કે બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા, બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર કે Q અપોન આર સ્ક્વેર હોય છે. ફરીવારથી બોલું છું, વ્યાખ્યા યાદ રાખજો, બરાબર. બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે Q અપોન આર સ્ક્વેર, કે Q અપોન આર સ્ક્વેર જેટલું હોય છે. બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કે Q અપોન આર સ્ક્વેર જેટલું હોય છે. બરાબર મગજમાં ફિટ કરી દેજો. આ હવે એક અગત્યની વાત કરીએ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, એ Q0 થી એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારથી કેવું છે, સ્વતંત્ર છે. જો આ સૂત્રમાં તમને કે આમાં Q0 દેખાય છે, તો કે નહીં, Q0 કેવો થઈ ગયો, ગાયબ જ થઈ ગયો, આમાં દેખાતો જ નથી. એટલે કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર Q0 થી એટલે કે પરીક્ષણ વિદ્યુત ભારથી કેવું છે, સ્વતંત્ર છે. આ ખાસ યાદ રાખજો. હવે જુઓ આ K અને Q કેવા છે, તો કે K અને Q કેવા છે, અચળ, બરાબર. એ બંને કેવા છે, અચળ. તો વિદ્યુત ક્ષેત્ર છે કોના ઉપર આધાર રાખશે, તો કે E છે 1 અપોન આર સ્ક્વેર ઉપર. એટલે કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર શું થાય, ઘટે, બરાબર. અંતર વધે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થવાનું છે, ઘટવાનું છે. કોના ઉપર આધાર રાખે છે, અંતર ઉપર. K અને Q તો આ સૂત્રમાં અચળ છે, તો આ કોના ઉપર આધાર રાખે, આર ઉપર. આર એટલે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે, બરાબર. તો અહીંયા અંતર શું થશે, વધશે, તો વિદ્યુત ક્ષેત્ર કેવું થાય, ઘટે. ખ્યાલ આવ્યો. જો આપણે પ્લસ Q વિદ્યુત ભાર લઈ લઈએ, બરાબર, તો જેમ જેમ આ પ્લસ Q વિદ્યુત ભારથી દૂર જઈશું તેમ તેમ શું થશે, આમ દૂર જશું આપણે, બરાબર, તેમ શું થશે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થવાની છે, ઘટતી જવાની છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય, ઘટે, બરાબર. એટલે દૂર જાઓ તો શું થાય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે, બરાબર. હવે માઇનસ Q વિદ્યુત બળ લઈએ, બરાબર. તો માઇનસ Q વિદ્યુત બળની ક્ષેત્ર રેખાઓ કેવી હશે, કેન્દ્ર તરફ, અને કેન્દ્ર પાસે કેવું હશે, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો ત્યાં નજીક છે અને અહીંયા દૂર જાય છે,
બરાબર, એટલે નબળું પડતું જાય છે. અને અહીંયા નજીક આવે છે તો વિદ્યુત ક્ષેત્ર ત્યાં કેવું હશે? પ્રબળ હશે. બરાબર, એટલે આપણે જો અહીંયા મોટા તીર દર્શાવે છે કે તે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. હવે જુઓ આ સૂત્ર ઉપરથી જુઓ કે સર આ તીવ્રતા ક્યારે ગાયબ થાય? આ સૂત્ર ઉપરથી જુઓ તમે કે તીવ્રતા ક્યારે ગાયબ થાય? તો તમને ખબર પડી ગઈ કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થાય છે? ઓછી થાય છે. એટલે હું હવે અંતર અહીંયા કેવું કરી દઉં? r ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. અંતર કેવું લઈ લઉં? ઇન્ફાઇનાઇટ. બરાબર, અનંત જવા દો. આને કેવી જવા દો? અનંત. તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થતી જવાની છે? નહીવત. બરાબર, સાવ ઓછી. એટલે અહીંયા r ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અંતર હું ઇન્ફાઇનાઇટ કરી નાખું તો વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું થઈ જવાનું છે? શૂન્ય થઈ જશે. કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. આ કેવું થઈ જાય? શૂન્ય. કારણ કે 1/r² છે, છેદમાં ઇન્ફાઇનાઇટ થઈ ગયો તો આનું મૂલ્ય કેવું થઈ ગયું? આખું શૂન્ય. એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી થઈ ગઈ? ગાયબ થઈ ગઈ. સમજાણું? તો વિદ્યાર્થીઓ આપણે બે સૂત્રનો અભ્યાસ કરી ગયા. બરાબર, પેલું સૂત્ર કયું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ ધન પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતું બળ. કેટલું હતું? F/Q0 જેટલું. ઓકે, E બરાબર F/Q0. અને બીજું કયું હતું? તો કે કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? કોઈ પણ બિંદુવત વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો હમણાં જ આપણે મેળવ્યું E બરાબર KQ/r². KQ/r². આ બીજું સૂત્ર અને આ પ્રથમ સૂત્ર. ઓકે, અને અહીંયા એકમ સદિશ. હવે જુઓ તો વિદ્યાર્થીઓ, એક સૂત્ર છે પરીક્ષણ વિદ્યુતભાર ઉપર આધાર રાખે અને એક સૂત્ર છે જેમાં પરીક્ષણ વિદ્યુતભારથી કેવું છે? સ્વતંત્ર, આધાર રાખતું નથી. આવું કેમ? આ સૂત્રમાં જો તમે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય વધારશો તો આ એફનું મૂલ્ય પણ શું થવાનું? વધવાનું. જો આનું મૂલ્ય તમે બમણું કરો તો એફનું મૂલ્ય પણ શું થવાનું? બમણું થવાનું. જો આનું મૂલ્ય અડધું કરો તો એફનું મૂલ્ય શું થવાનું? અડધું થવાનું. શા માટે? તો કે એફ ચલે છે શું છે? Q1 Q2 કુલમ્બના નિયમ મુજબ. બરાબર, એટલે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય બદલાશે તો એફ પણ બદલાશે. આ બમણો થાય તો આ પણ બમણો, અડધું તો આ પણ શું થવાનું છે? અડધું થવાનું છે. એટલે આમ ઈ તો કેવો રહેવાનો છે? એમનો એમ જ રહેવાનો છે. બરાબર, આ બમણો કરો તો આ બમણું થવાનું, તો આ 2 2 કેન્સલ થઈ ગયા, તો ઈ તો કેવો રહ્યો? એમનો એમ જ રહ્યો, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ અડધો કરો તો આ અડધું થઈ ગયું, તો 2 2 કેન્સલ, તો પણ ઈ તો કેવો હતો? એમનો જ રહેવાનો છે, એના મૂલ્યમાં ફેરફાર થવાનો નથી. એટલા માટે આપણે કીધું ને કે વિદ્યુત ક્ષેત્ર છે એ પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે. થઈ ગયું સ્વતંત્ર. એટલે ફિઝિક્સના કન્સેપ્ટ કોઈ દિવસ ખોટા હોતા નથી. બરાબર, પણ દિમાગથી એને વિચારવું પડે. ઓકે, તો અહીં સુધી આપણે